હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો હમણાંના લોકોને મારું સ્વાગત છે. તો હવાના વાગી જશે 6 અને મોન ભાઈ ચાપે બેઠો છીએ અને કિસાના અમે પીશો. અને હું તો રાતે 3 વાગે ઉઠી હતી, કારણ કે 4 વાગે ગાડી ખાલી કરવા જવાનું હતું એટલો. તો એ રહી ચા નાસ્તો કરી નહીં ધોઈ જ્યાં અને પછી તો 2 કલાક અને પછી 5 વાગે ઉઠી હું. તો હેલો, જય શ્રી રામ. પહેલાં ગાઈસ ચા પી લઈએ, કિસ્સા નહીં પછી પૂજાનું થાળીનું તૈયાર કરી પૂજા કરી આવો. એટલે પહેલું ચા પી લો. તો એ હવે હાથ થઈ ગયા છે અને આપણે તો પોણી રીતે ઘરમાં પાણી ભરી દીધું. પહેલું જે સ્કૂલમાં કિસ્સાની પૂજા કરવા અને બાવડામાં કપડાં પલાળી મેં કહી ને તો કિસ્સાને આવું તો બધી કપડાંને ધોઈ દઉં અને ચા બનાવી મેળ્યો હો. તો સ્કૂલમાં જવાનું હોય વહેલી સ્કૂલ આપતો તે આવશીને એવો ચા નાસ્તો કરી પછી એનું માથું બંધ કાઢો એટલે પછી રહી જશે સ્કૂલમાં. સાક્ષીને તો પૂજા કરીને આવી ગયો. સખીબેન જય શ્રી રામ. અને શું બનાવીને લાવ્યો? ગોળમાં ટીચરોને બનાવી ને બે જણો તો ચા પીએ બેસજો. ચા નાસ્તો કરી લેડા પછી માથોડી હાલ સાક્ષી હો. તો ગાઈ સાક્ષીને હેડે હવે સ્કૂલમાં ચા નાસ્તો નહીં કરી લીધું, માથે ઓળાઈ દીધું હો. જય ગોગન જય મેળીમાં. જય ગોગન જય મેળીમાં. તો ગાઈસ કપડાં વાસણ તો થઈ જશે અને હવે હું વાળું છું કચરો વાળી પોતું કરી પછી નહીં લઉં. ચલો કચરા પોતું કરી દઉં પહેલાં. તો ગાઈસ 11:30 થઈ જશે અને આપણે મેગી હા મગની દાળ અને બાજરીના રોટલા કરવાના છીએ. અને હવે લસણ ફોલી દઈએ. છોકરાને આવું ત્યાં સુધી વિકી 11 આવી જશે ખાવાના ટાઈમે. તો દાળ અને બાજરીના રોટલા બનાવવાના. ક્રિસાના સાક્ષી વળે તો મોરીઓ બનાવી દઈશું. પછી એમને પૂછીશું જે ખાવું હોય તો ચલો લસણ હું ફોલી દઉં. તો ગાઈસ 11:30 થવાયા છો અને આપણો તો હવે દાળ ચડી ગઈ છે મસ્ત અને લસણને ફોલી દીધું હ. દાળ ચડી ગઈ છે, લસણને ફોલ્યો. ક્રિસા એમને મોરીઓ બનાવવા માટે બટાકુ સમારી મેક્યું હ. તો ક્રિસાને આવું પછી થોડી વાર રહી બનાવું એટલે ગરમ ગરમ ખાઈ લઈ. સાક્ષી 2 જણા તો ગાડી ખાલી કરીને જો આવ્યા નહીં. આવે ત્યાં સુધી તો રસોઈ થઈ જશે. તો હવે દાળ વઘારી લે. તો ગાઈ દાળ તો મેં હવે હાલ વઘારી દીધી છે અને હવે દાળનો ઘડી ઉકળવા દઈએ. અને છોકરા સ્કૂલમાંથી આવી જશું. સાક્ષીને જાગવનું કિસ્સાને તો આવી જશું. કિસ્સા મીઠો લીમડો લેવા જઈએ. રોટલા કરી દઈએ બાજરીના. આવી જશે અને વિકી તો જો આવ્યા નહીં પણ અમે તો ખાવા બેસી જાઓ. એનો ફોન આવ્યો કે તમે જમી લો, અમારે હજુ કલાક વાર થશે તો હવે બેસી જાઓ છીએ ખાવા. તો ક્રિસાઈઓનો ઉપમા આવો હું લઈ જાઉં. ઉપમા એ બેસી ગયો. તો કિસ્સા સાક્ષી અને ઈરવા તઈને ફરાર કરું છી અને મુંજાગો બેન નહીં દાળ અને બાજરીના રોટલાઓ. ચલો ગાઈસ ખાઈ લઈએ અમે. આઈને તો ખાવા બેસી ગયા. આ કિસ્સા પોતું કરી મમ્મી કચરો વાળ્યો અને સાક્ષી વાસણ ધોવા. અચ્છા થઈ અને વિકી જઈશું ગોગા ફાર્મ પર. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. કિસ્સાને હેડે ટ્યુશનમાં. જય ગોગા જય મેળીમાં. ટાટા. તો ચા ગઈ હેડે. તો ગાઈસ 5 વાગી ગયા અને મેં તો ચા બનાવી અને ચા પીવા બેઠી હું. છોકરાને કીધું હતું કે હું ચા બનાવી ચા પીને ટ્યુશનમાં જાઉં પણ છોકરા ના પાડતો હતો એટલે પછી એ ગયો એટલે ચા બનાવીને ચા પીવું. ચા પીને પછી આ કપડાં લઈને મેળવ્યો તે કપડાં વાળી દઉં. ચા પી લઉં. હાલ તો થઈ ગયા છું. છોકરા ટ્યુશનમાંથી આવી ગયો અને યુવાનોલે ચા બનાવ્યો તે વાળા ચા પીવા બેઠો હું. આ તો જાગરણ હો નહીં 4 વાગે હતું જાગવાનું. 12 વાગે જરા તને ચા નાસ્તો કરી લો તમે. તો ગાઈસ 8 વાગી જશો અને કિસાઈઓનો લે તો ફરાળ બનાવી છે મસ્ત અને લસણની ચટણી બનાવી હ. અડધો બાજીનો રોટલો પડે હ અને હવે થોડી રોટલી બનાવી દઉં. કારણ કે ચા નાસ્તો હું મોડા 6:30 કર્યો હતો ને એટલે કીધું રોટલી બનાવી દઉં. છોકરીઓ તો ફરાળ કરવાનું હ
ભીગી ફોન જોઉં છે એનો છોકરો તેણે જઈને બહાર રમું છું. તે હેડો ફટાફટ રોટલી એવું કરી દઉં હું. ખાવાનું બની ગયું. સાક્ષી, કિસ્સા, પપ્પા, મમ્મી. બોલે આ મમ્મી ઈગળ કરે મારા પપ્પા બોલે પછી તો ખાવા જાય. હવે હેડો હેડો ભૂખ લાગી એ તો ગાય સામે ખાઈ લે હેડો. તમે તો ખાઈ લીધું અને કિસ્સા કસા વાસણ અને સાક્ષી કરો હ કચરા પોતું. કચરો તો મી વાળ્યા લ્યો. સાક્ષી પોતું કરો હ. એવું ના હોય મમ્મી. બપોરે તમને કચરો વાળ્યો ને તમે પોતું કરી તું. અત્યારે એના વાળીએ લ્યો. આમાં હું રોજ વાહન દઉં બરાબર તો ઈને કાલી તું એક કાલી કચરો વાળેલો નીરી પોતું કરાવ ના ચાલો. તો ગાઈ સાક્ષી પોતું કરી દે એટલે પછી હું ફટાફટ ખાટલાને પહોંચી દઉં. તો ગાઈ અમારે તો ખાવા પીવાનું પતી ગયું અને સાક્ષીએ કચરા પોતું કરી દીધું અને પિતાએ વાસણ કચ કાઢ્યો. એ અને ખાટલાને પહોંચી દીધું છે અને આ તો જાગરણ હા તે થોડી મોડા સુધી રમતી 12 વાગ્યા સુધી જો બાર રમતી તે नहीं पड़ जाए से मीठी बाता थारी मन है प्रेम को झरणों सा कांच बिता सो शर्मा जावे ऐसो रूप सजीलो सा थोड़ी मेहंदी लगने से पहले थोड़ी ढोलक बजने से पहले पैरों में पायल बजने से पहले थोड़ा मंडप सजने से पहले लगा के रखेगी हाय अभी तो बनी नचेगी